જિગ્નેશભાઈ, મોરબીમાં કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આવતીકાલે ન્યાયયાત્રા શરૂ થવાની છે. શું વિગતો છે, ક્યાંથી શરૂ થશે? તક્ષશિલા, હરણીકાંડ, મોરબીકાંડ, રાજકોટનો અગ્નિકાંડ, આવી વિવિધ જલકાંડ, અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓના પાપના કારણે 240થી વધારે નિર્દોષ ગુજરાતીઓ હોમાયા છતાં રાજ્યની સરકાર જાણે નિર્ધાર કરીને બેઠી છે કે કોઈને પણ ન્યાય આપવાનો નથી. બેશરમીપૂર્વક ભ્રષ્ટાચારીઓને બચાવવાના છે અને બધા લોકોને ક્લીન ચીટ આપી છે. આની વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ 9 ઓગસ્ટ આવતીકાલે સવારે 9 વાગે મોરબી દરબારગઢથી થશે અને 2 દિવસ મોરબી જિલ્લામાં યાત્રા ફરશે. ત્યાંથી રાજકોટથી ચોટીલા, સુરેન્દ્રનગર એમ અમદાવાદ અને ગાંધીનગર વિધાનસભાના સત્ર સુધી યાત્રા પહોંચશે. અમારો એક જ નિર્ધાર અને સંકલ્પ છે, આ તમામ હત્યાકાંડો એ માનવ સર્જિત છે, સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે થયેલા છે. આ તમામના દોષિતો મોટા મગરમચ્છો પણ જેલના સળિયા ગળવા જોઈએ. તો ફરી આપણા મોરબીમાં, રાજકોટમાં, વડોદરામાં, સુરતમાં આવી ઘટનાઓ ન બને. આ ગુજરાત ન્યાય યાત્રામાં હજારોની સંખ્યામાં તબક્કાવાર પીડિત પરિવારો અને આમ જનતા જોડાવાની છે. પ્રદેશ કોંગ્રેસના અને એઆઈસીસીના નેતાઓ પણ જોડાવાના છે અને ગુજરાતમાં આવી બીજી અનેક યાત્રાઓ ગુજરાતની જનતાને જગાડવા માટે, ગુજરાતની જનતામાં ચેતના પેદા કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર, અન્યાય, શોષણ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આવનાર દિવસોમાં અમે કરવાના છે. જિગ્નેશભાઈ, કેટલાક દિવસોથી મોરબીમાં આપ ફરી રહ્યા છો, કેટલા વિસ્તારોમાં ફર્યા અને કેટલો પ્રતિસાદ મળ્યો? દરરોજ સાંજે એક વિસ્તારમાં મારી નાની મોટી જનસભા હોય છે. અનેક શેરીઓમાં, મોહલ્લામાં ફર્યા, વોર્ડોમાં ફર્યા, દુકાનદારોને, વેપારીઓને મળ્યા, રાહદારીઓને મળ્યા, રસ્તે જનારા લોકોને મળ્યા, વિદ્યાર્થીઓને મળ્યા, બહેનો સાથે વાત કરી. બધા લોકોનું એક સુરે કહેવું છે કે મોરબીમાં ઝૂલતા પુલમાં જે બન્યું એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. સાથોસાથ આ નાગરિકો અહીંના તંત્રની ઘોર ઉપેક્ષાનો પણ ભોગ બનેલા છે. કાદવ, કીચડ, બિસ્માર રસ્તા, ખાડે ગયેલું તંત્ર, આ બધાના કારણે પણ લોકો ખૂબ નારાજ છે. આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષ યાત્રા પૂરી થયા બાદ ફરી અમે મોરબી આવી આ તમામ પ્રાણ પ્રશ્નો પણ ઉપાડવાના છીએ. પણ હાલ મૂળતું મોરબી ઝૂલતા પુલના પીડિતોને, અગ્નિકાંડના પીડિતોને, હરણી તક્ષશિલાના પીડિતોને ન્યાય મળે એને પ્રાથમિકતા આપી ગુજરાત ન્યાય યાત્રામાં સૌને જોડાવા માટે અપીલ અને આહવાન કરીએ છીએ.